શ્રી કૃષ્ણ જ્યાં કૃષ્ણનું નામ હોય ત્યાં મનને શાંતિ મળે। જ્યાં કૃષ્ણની વાંસળી વાગે ત્યાં જીવનમાં ખુશીઓના રંગ ભરાઈ જાય। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ। સો આઈ હોપ કે બધા મજામાં હશો। આજે છે શીતળા સાતમ। તમે આ વ્લોગ આઠમને દિવસે જુઓ છો, બટ આજે છે શીતળા સાતમ અને છે ને આજનો વ્લોગ બહુ સરસ આવશે, કેમ કે હમણાં છે બધી લેડીઝ છે ને વનભોજન કરવા માટે અમે જવાના છીએ બહાર। તો વ્લોગ બહુ સરસ આવશે, સ્કીપ કર્યા વગર આખો વ્લોગ જોજો। અને એક ઇન્ફોર્મેશન એ હતી કે 200 સબસ્ક્રાઈબરમાં હવે ઓનલી ફોર 20 જેટલા 20 સબસ્ક્રાઈબર જ બાકી છે। ફટાફટ કરી દો 20 સબસ્ક્રાઈબર પૂરા, એટલે છે ને આખો છે ને સરપ્રાઈઝ વ્લોગ જે આવવાનો હતો ને ફૂલ કોમેડી સરપ્રાઈઝ વ્લોગ આવશે। ચલો હવે છે ને આપણે મળીએ મમ્મીને। મમ્મી જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। શું તમે પૂછી આવ્યા? પૂછી એવા હવે જો છે ને ગેસની પૂજા કરવાની હોય જ છે। જય શીતળામાં નો ઠારવાનો હોય ને ગેસ થાય, ચૂલો આપણે એક જ ઠારી એક જ હોય ચાર 5 ચાંદલા કરાય, પછી 5 ચાંદલા કરવા, કંકુ ને વચ્ચે ચાર માં ચિત્રા માને જે ચૂલો કાઢવાનો જે તમને વાર્તામાં ખબર પડશે ને ચૂલો શું કામ એવું ઠારવાનું હોય। થઈ ગયા થઈ ગયું। જય સીતારામ। ઉંગરા કરી લે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। જય સ્વામિનારાયણ। શું કરો છો? કાંઈ નહીં, જો તૈયાર થઈને રાજકોટ જવું છે આજે। રાજકોટ જવાનું? એટલે શીતળા સાતમ છે એટલે ઠંડુ ખાવાનું હોય એટલે કઈ જમાશે નહીં આપણે। હા સર, તમારે ક્યાં પણ શીતળા સાતમ રે આવે? તોય ઠંડુ ખાવાનું હોય, ઠંડુ ખાવાનું જો હોય। ગાઈસ નીચે છે ને બીજો હિંડોળો છે અને અહીંયા છે ને અમારા ઠાકોરજી લાલાનો હિંડોળો છે। જો મોટો હિંડોળો નીચે છે, અહીંયા નાનો હિંડોળો છે નાના ઠાકોરજી લાલાનો। અને હવે મમ્મી શું કરે છે? ઉમરા પૂજન। ચલો ગાઈસ, ફાઇનલી વનભોજન કરવા જવા માટે રેડી થઈ ગયા। મમ્મી જો અહીંયા કપડાં બદલાઈ લીધા મમ્મી અત્વાડી બદલાવા જ પડે ને। વનભોજન કરવા કાગવડ હાલો બધાય, ચલો બધા ઠંડા કાગવડ થેપલા ખાવા, ઠંડા થેપલા ખાવા। જો અહીંયા થેલી તૈયાર થઈ ગઈ છે। જો આમાં ડુંગળી મરચા જેવું કંઈક દેખાતું હશે। જો આમ ખોલે વનભોજનનો થેલો તૈયાર થઈ ગયો છે। હાલો દીદી, હાલો આમ તૈયાર થઈ ગયા। ચલો ચલો વનભોજન કાગવડ જઈને મળીએ હવે સીધા। ગયા છે ખોડલધામ અને આ બાયુ જોવા આવી રહી છે અને અહીંયા જો ખોડલધામનું મંદિર દર્શન કરી લે બધા। મંદિર આવી ગયું છે અને હવે બાયુ જોવો, જો આવી ગયું મંદિર અને જો બધી બાયુ ધીમે ધીમે કરીને આવે છે। ચલો જ્યાં ગાઈઝ છે ને એ બધા વનભોજન કરવા બેસી ગયા છે। હવે ચલો વનભોજન કરવા હાલો। જો અહીંયા મસ્ત હરિયાળીની વચ્ચે થેપલા, ઠંડા થેપલા ખાવાના જ ને। જે શીતળા સાતમ રહ્યા હે બધાય, અમે છોકરીઓ જ નથી રહી। આમ જો હે નથી રહ્યા તમે? જો અરે તમે તો પેલા આવી ગયા, હાલો લઈ લીધા બસ તમે। ચલો થેપલા ખાવા માંડો। ટાઢી હાઈ તો માલો પાડ દો ફોટો। ચલો ગાઈસ, જો મારી થાળીમાં છે ને ભાત છે। આ નથી રહ્યા ની બધાને ભાત ખાવાના છે। ચલો આ બધા જો આમ તો જો ખાવામાં મજબૂત, કોઈ હમુય નથી જોતું। અરુણા બાબુ તો જો
ભૂખ લાગી ચલો ખાલી દયા આંટી ને હવે જો આમ બેહાતું નથી હવે આમ જો આમ આખી થાળી મરચાન ખાઈ ગયા આમ જોઈ લે હા જા આને તો વળી તોય નથી એને પચતું જમાઈ ગયું મમ્મી બસ હવે મમ્મી તારા ને શીતલ બાબુ સિવાય કોઈ નથી ખાતું ના ના આજ બાબુ ખાય છે હજી ખાવ હજી ખાવ તમે ચલો શક્તિ વન તરફ જઈ રહ્યા છે વન ભોજન કરીને બધાય મમ્મી ઓય આ થેલા બેલા ઉપડેસ કે નહીં હવે ખાઈને હલાતું નથી હવે હે જાજુ ખવાઈ ગયું જોઈ લે બધા તોડા જ જઈશ પણ ચલો પરી જો આમાં છે ને સિક્કો નાખે ને જો હમણાં જોજો હજી ન નાખતી ઊભી રે ખમ હાલો હવે નાખવાનો સિક્કો નાખી એટલે બોલે એમ યસ જો હમણાં બોલશે બેનો સિક્કો નાખીને તો વધારે અવાજ આવે એકનો સિક્કો નાખીને તો ઓછો આવે નાના છે આમ જો આ હિંચકા ખાવા માંડ્યા છે તમે નાના છો ગાવ ગીત હાલો બે બેનપણી તો લાગણીની હતી હારી દોસ્તીની અમે હમ ખાધા એવી ભાઈબંધી અમારી અડધા તો આમ પાછળ વહી ગયા છે બધા ચલો પરી હાય ચલો હવે છે ને લપસપટ્ટી ખાઈ લીધી હવે થોડાક છે ને હિંચકા ખાઈ લે પછી આપણે પાછળ જઈજો તો પરી જો કેટલા ફાસ્ટ હિંચકે મને તો બીક લાગે છે થોડી આ થોડુંક બહુ ખળખળ થાય ક્યાંક પૂછશે તો હા શું આવ્યા છો તમે સાતમરિયા છે ને તો થાકી ગયા આલી ચલો મમ્મી તમારે હું હોય થઈ જાવ તમને નો નિંદર આવી શું નથી આયા ચલો આમ જો તો આ મારો પરીન વારો પૂરો નથી અમે બેહી નથી રહ્યા ને તો આ બધા આવી ગયા નીચેથી ભાંગે ને ક્યાંક આ તમારા પાંચના વજન ત્યાં ફરતું નથી હરખું જોવો જ ખરા મેળે ફરે જો અમે ફેરવતા જ નથી આ જાડે ફરે જો કોઈના વજન થાય અમાર વજન થી ફરે અમારો વજન થોડો જોવો ગાઈસ છે ને આ રીલ્સ બનાવવા માટેની હવે તૈયારી કરે છે આ બાયુને રીલ્સ બનાવવાની જો ગઈ છે ને આ ખોડિયારમાં ખૂનામાં હું નાખો દક્ષા બાબુ થેપલા ચલો હું આવતી રહું એક મિનિટ હા જો આ પાણી કેવું છે આમાં હું નાખો છો થેપલા માછલા હમણાં ખાવા આવે એમ હા જો કેવડું મોટું માછલું આવે હો હા કેવા ખાય છે જો ચા બધા ઉપર ઉભા છે એક રીલ્સ બનાવી લીધો બીજી બનાવવાની છાસ પીવા છાસ પરી મન દેજે થોડી મસ્ત બરફ વાળી મોટું બધું પાડા મોટું હા તો મોટા મોટું માછલું આવે છે ચલો ગાઈસ ફાઇનલી પ્રવાસ પિકનિક અહીંયા પૂરી થઈ જાય વનભોજનનું અને જો આ બધા હાલીને આવે છે આ બધા કઈક જોવે છે હજી ત્યાં હું જોવો કદમના ફૂલ છે ઝાડું છે હું જોવો છો કદમનું ઝાડ કદમનું ઝાડ કૃષ્ણ ભગવાનને જે બહુ જ પ્રિય છે સરસ ચલો જો આ બધા હવે ઘર ભેગા થાવ જલ્દી કદમ જો કેવું દુકાન પાસે છે ને આવાજ કરે સરસ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ ચલો મમ્મી આ બી અહીંયા ચટી ગયું જો તો
બસ નીકળી ગયું. ચલો છે ને આપણે કાગવડથી આવી ગયા અને ક્યારના સૂઈ ગયા અને પાછા ઉઠી ગયા અને રસોઈ બનાવી લીધી. અને છે ને જો મારા ને પપ્પા માટે કંટોલાનું શાક બનાવ્યું છે. કંટોલાની સિઝનમાં ખાઈ જ લેવાય કંટોલા. દાદા હાટુ તુરિયાનું શાક ભરીને મરચા કંટોલા છે ને કોને કોને ભાવે ને કમેન્ટ કરજો. કંટોલા ખાવા બહુ હેલ્ધી હોય અને મને ને મારા પપ્પાને તો બહુ જ ભાવે. હેલ્ધી હોય ને મમ્મી? બહુ સારા કંટોલા બહુ જ સારા. એટલે કંટોલાની સિઝન હોય ને ત્યારે કંટોલા ખાય જ લેવાના. મને ને મારા પપ્પાને રોજ દેવું તો રોજ ભાવે કંટોલા, એટલે કંટોલા ખાવાના. અને છે ને જો કંટોલાની સબ્જી બનાવવા માટે કંટોલા સુધારાઈ ગયા છે. ચલો મમ્મી, મજા આવી કાગવડ? મજા આવી. મજા આવી ને? ઘણી બધી રીલ્સ ને બધું ઉતાર્યું. Reels ધીમે મજા આવી. ધીમે યુટ્યુબમાં આવી ગઈ છે રીલ્સ, જો કે તમે જોઈ જ લીધી હશે. સો ચલો પછી કરીએ આપણે કન્ટિન્યુ. પપ્પા જમાઈ ગયું કંટોલાનું શાક. હા હવે જમી લીધું. આ કેતો ને પર પડી ગઈ. આ છે ને હમણાં કેટલા દિવસથી 9 જ વાગ્યા હતા ઘડિયાળમાં. હવે આજે ટાઈમે થશે. સેલ નાખી દઈએ, બાકી હતો. સેલમાં વાંધો છે કે બીજો વાંધો છે? શું ખબર હવે, જોવો પછી ખબર હા પડે. થઈ ગઈ. થઈ ગઈ? કેટલા રહી? 9:47 થઈ છે, 9:45 થઈ ગયા છે. તો 50 કરી નાખો ને 55. હા 5 મિનિટ વહેલી રાખો ને એટલે કોલેજે જવામાં એમ થાય કે ના ના હજી તો હા થઈ ગયું. ઓકે ઓકે. જોઈ લો તમે. બાલાજી શું હે, સત્યમ ઇલેક્ટ્રિકની ઘડિયાળ છે. અમારે ઇલેક્ટ્રિક નો ધંધો છે ને એટલે પછી અમને બધા એ આપે ને electric હા વાળા. કોઈને પપ્પા તમે એડવર્ટાઇઝ કરી દો, કોઈને પંખો કે લાઇટ કે કંઈક હા, તો લેવાનું. આવી જાજો. મારુતિ ઇલેક્ટ્રિક, જુનાગઢ રોડ, જેતપુર. ઓકે સરસ. ચલો ગાઈસ, કોઈને છે ને કાંઈ પંખો, ટીવી, પછી બ્લેન્ડર, હું બાબા બીજું શું રાખો? મિક્સર, મિક્સર, વાયર ફિટિંગ, તમારા ઘરનું કાંઈ આખું ફિટિંગ, પાઇપ ફિટિંગ, પાઇપ ફિટિંગ, લાઇટ ફિટિંગ, fitting, totally. બધું ટોટલિંગ છે. વ્યાજબી ભાવે કરી દેજો. વ્યાજબી ભાવે કરી મારા દેશો. સામાન બેસેલા માલ તમે સામાન fitting કરના. હા વ્યાજબી ભાવે કરી દેશે. તો છે ને કોઈને કરાવવાનું હોય ને તો કહેજો. અને છે ને ગાઈસ 200 સબસ્ક્રાઈબરમાં ઓનલી ફોર 20 સબસ્ક્રાઈબર જ બાકી છે, તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો તમે ના કર્યું હોય તો. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. તો લાઈક કરજો અને છે ને ગમે ને તો કોમેન્ટમાં કહેજો કે તમને વ્લોગ છે ને એ કેવો લાગે. ચલો પપ્પા ઓકે કે ભાઈ કે બાય બાય.